કૃષ્ણ જયમાં મોગલ હરર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશે. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે જઈએ છીએ બગદાણા જવા માટે નીકળી ગયા છીએ. તો આજે મમ્મી પપ્પા ઋષિ દીદી અમે બધા લોકો જવાના છીએ. તો બધા મસ્ત રેડી થઈ ગયા અને હવે આપણે નીકળી જઈએ બાપાના દર્શન કરવા માટે. કુતરા ટેલેન્ટેડ હોય બોલ. વેધર કંઈક જો એકદમ વરસાદ આવે એવું છે. પહોંચી ગયા બગદાણા. બાપાના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઉપરના મંદિરે દર્શન કરવા માટે. તો ઋષિ દીદી અને મમ્મી જો આગળ છે, ધીમે ધીમે જાય. ઋષિ દીદી જો ઉપર છે. તો આપણે બાપાના દર્શન કરી લઈએ નિરાતે મસ્તથી. અને આજે અત્યારમાં તો આજ હજી ઓછી ટ્રાફિક છે, બાકી અહીંયા પબ્લિક હોય ગજબ. પૂર્ણિમાની પૂનમ આવવાની છે, તો એના માટે અહીંયા તો બધો બહુ મસ્ત શણગાર કર્યો છે મંદિરનો. અને અત્યારની પબ્લિક જો ધીમે ધીમે અત્યારના પબ્લિક વધવા માંડી છે. આપણે જે ઉપલું મંદિર છે ત્યાં તો દર્શન કરી આવ્યા, પણ હવે આપણે દર્શન કરવા જવાના છે અહીંયા નીચેના મંદિર. અને ઋષિ દીદી જો આગળ જાય છે અને મમ્મી આવે છે ધીમે ધીમે કરતા દર્શન કરવા માટે. અત્યારના ઋષિતા દીદીને લેવાના હતા સ્ટોલ, તો એના માટે સ્ટોલ લેવા આવી ગયા છે. અને ઋષિતા દીદી અને મમ્મી બી પસંદ કરે છે કેવા લેવાય, જોવે રેડી રેડી. મને આજ ગીમો લઈ લે. શું છે? ચલે ગયા. આપણે જો દાદાએ દર્શન કરવા માટે આવી ગયા છીએ. કાંધા દાદાએ તો દર્શન કરી લીધા છે અને હવે વરસાદ ચાલુ છે તો બેઠા છો. ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પછી આપણે નીકળી જવું ઘર બાજુ. આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ઘરે. તો ઋષિતા દીદી જો સામે ગયા. કેમ ગયા કહું? બદામ જોવા છે કે નહીં? જો જાય. અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને દાદાની વાડીનું કંઈક આવું વાતાવરણ છે. પાણી ભરાઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસો પછી અમારા દર્શન થયા, કેમ કે બ્લોગ ઉતારાને આપણે આગળ સમય રહેતો નથી. તો અત્યારમાં જો આપણે અલગ જ અંદાજ સાથે આવી ગયા. વ્લોગમાં મેં ક્યારેય નહોતું બતાવ્યું, પણ આજે હું તમને આખી પૂરી ડિટેલ આપીશ. કેમ કે આપણે જે પ્રોડક્શનનું ઘરે કરતા ને તો ઘરે બહુ બધો સામાન વધી ગયો છે, એટલે ખબર ન પડતી કઈ પ્રોડક્ટ બનાવી. એટલે આપણે છે ને મકાન બીજું ફેરવું અને ત્યાં આપણું બધું પ્રોડક્શનનું કામ લાવી નાખ્યા છે. તો જો અહીંયા બધી પ્રોડક્ટ અત્યારમાં ગોઠવી દીધી છે. અને સાથે સાથે આ મુહૂર્ત હતું તો બધા પરિવારને ચા પાણી પીવા માટે બોલ્યા હશે. તો આપણા મોટી માન, ભાભી ને મમ્મી બધા આવી ગયા છે. અને અહીંયા તો બધા મસ્ત બેઠા અને બહાર મોટા પપ્પા ને કાકા ને એ લોકો બધા બેઠા છે. તો તમને અમારો નવો સેટઅપ તો તમને લોકોને અમારો આ નવો સેટઅપ પ્રોડક્ટનો કેવો લાગ્યો તે તમે લોકો ખાસ કોમેન્ટ કરજો. તો આપડા દીદી આવી ગયા ને તો બધા નાસ્તો મસ્ત આપે. દીદી હાલો પેંડા ખાવા. એક પેંડા નો થાય? હા, એક પેંડા નો થાય, પાંચ પેંડા. તો અત્યારનો જે બધાને મસ્ત નાસ્તો આપી દીધો છે, બધા નાસ્તો કરે છે. આપણે એવું કંઈ ખાવા નથી. આપણે ડૉક્ટરે ઓનલી ફોર 1 વીક માટે જ્યુસનું કીધેલું છે. આપણે જ્યુસ જ પીવાના છે હમણાં. જો બધા બેઠા અને વરસાદ છે તો બધાને વાતો કરવાના મોકા મળી જાય. બાકી આમ તો બધા થાય નહીં. એટલે આજ મોકે મેં સોકા મારી દીધો. બધા ઋષિ દીદી જો બધાને પીરસે છે બધા માટે. અને આવું કંઈક છે.